શાળાના સંચાલકની મનમાની સામે આવી। શાળાના સંચાલકો ભાન ભૂલીને વાલી પાસેથી એફઆરસી કરતા વધુ ફીની માંગ કરી રહ્યા છે। ત્યારે ગોરવાની સેન્ટ મેરી સ્કૂલમાં સ્માર્ટ ક્લાસના નામે ઉઘાડી લૂંટ થતી હોવાનો વાલીએ આરોપ લગાવ્યો। ધોરણ 2 માં એફઆરસીની 17,640 રૂપિયા ફી સામે 22,580 રૂપિયા ફી માંગી। શાળા સંચાલકોએ 4,940 રૂપિયા વધારાની ફી માંગી, જે વિદ્યાર્થીનીનું પરિણામ અટકાવવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું વાલીએ જણાવ્યું। ऑलरेडी फीस भरी चूकी है। ये लोग कहे कि स्मार्ट फीना आटला अमे लीए छे। तो स्मार्ट फीना भी आपणे काउंट करें तो 2,000 एक्स्ट्रा थाय, बाकीना 3,000 क्या तो शू मैनेजमेंट आ रीतना बधानी फीस उतरवशे। अगर एक क्लास में 60 छोकराओ है, 60 छोकराओने तमे 3,000 ले छो या 5,000 स्मार्ट फी प्रमाणे गणो तो ए 12मा धोरण सुधीना स्टुडंट केटला हशे? बधी फीस जे पण अमे लोको एक्स्ट्रा लेता होईए छे जनरली वाली मंडळ तरफथी अप्रूवल होय छे एनो। ओके, तो स्मार्ट क्लासनी फीसનું પણ 5-6 વર્ષ પહેલા જ્યારે અમે સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા ત્યારે એક અપ્રુવલ પ્રોસિજર થયું હતું। વાલીઓએ ફીસ આપવાનું મંજૂર કર્યું, પછી જ અમે લોકોએ એમને ફીસ લેવાનું શરૂ કર્યું। અમદાવાદના ઓઢવની આદર્શ સ્કૂલની 25% ગ્રાન્ટ કાપવાનો ડીઈઓ કચેરીનો આદેશ। ખોટી રીતે ષડયંત્ર રચી શિક્ષકને કાઢવાનું કૌભાંડ સામે આવ્યું। ષડયંત્રની હકીકત બહાર આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના 4 વર્ગો બંધ કરવાનો પણ આદેશ કર્યો। સ્કૂલની 100% ગ્રાન્ટ કાપવા અને સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર કમિશનરને કરાશે। પણ અરજદારની જે રજૂઆત હતી એમાં એ સત્યતા હતી કે એઓએ રાજીનામું આપેલું નથી, એટલે ડાયરેક્ટલી આવી રીતે કોઈ પણ શિક્ષકને ભવિષ્યમાં છૂટા કરી નાખે એવું ન બને તે માટે અમે તાત્કાલિક આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની 25% ગ્રાન્ટ કાપનો આદેશ કર્યો છે। એ ઉપરાંત તેના જે વર્ગોમાં અમને વિદ્યાર્થીઓની સંખ્યા ન જોવા મળી તેના વર્ગ બંધ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે। યુનિવર્સિટીમાં પેપર લીક મામલે વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। કોંગ્રેસે 51,000નું ઇનામ જાહેર કર્યું। પેપર ફોડનારનું નામ આપનારને 51,000 કોંગ્રેસ આપશે। કોંગ્રેસે યુનિવર્સિટી તંત્ર પર આરોપ મૂક્યા। યુનિવર્સિટી તરફથી કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ મૂક્યો। દેશભરમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની અફવા કે જુઠ્ઠાણું ફેલાય તે માટે સાયબર ક્રાઇમ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે। હમણાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કન્ટેનરમાં ગાયો બતાવવામાં આવી રહી છે અને આ બીફ ઇન્ડિયાથી સાઉદી અરેબિયા એક્સપોર્ટ થઈ રહ્યું હોવાનું લખાણ તેમાં લખવામાં આવ્યું છે, જેને લઈને સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી। તપાસ કરતા આ વિડીયો ઇરાકનો હોવાનું જાણવા મળ્યું। साइबर क्राइम पुलिस स्टेशन द्वारा एक एफआईआर नोंधवामां आवी छे, जेमां एक ट्विटर यूजरे एक एवो एडिटेड विडियो के जेमां गायोना कंटेनर भरेला छे जे खरेखर विडियो इराकनो छे ए विडियोने एडिट करीने इंडियाथी साउदी अरेबिया बीफनो एक्सपोर्ट थई रह्यो छे અને આવા ગાયના કંટેનરો મોકલવામાં આવી રહ્યા છે એવી એક ખોટી ક્લિપ વાયરલ કરેલી છે। ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસના ચાલક ફોનમાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ટ્રાફિકથી ધમધમતા રોડ પર બસ ડ્રાઈવર મોબાઈલમાં વાતો કરવામાં મસ્ત હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પેસેન્જરોથી ભરેલી બસના ડ્રાઈવરની બેદરકારી, કોઈ અકસ્માત સર્જે તો કોણ જવાબદાર રહેશે તેવા સવાલો પણ ઊભા થયા। ચૂંટણી નજીક આવતા જ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે નાંદોદ તાલુકાના સરપંચોનું એક સંમેલન યોજાયું। છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જશુ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે નર્મદા કમલમ ખાતે સરપંચોના સંમેલનમાં આહવાન કરાયું। આ કાર્યક્રમ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા ઉપાધ્યક્ષ અનિરુદ્ધસિંહ ગોહિલે સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ થકી સરપંચ કઈ રીતે ગામના છેવાડાના માણસોને લાભ આપી શકે તેની સરળ ભાષામાં સમજ આપી હતી। દરેક બૂથમાં સૌથી વધુ મતદાન થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે અબકી બાર 400 પાર, એ સંકલ્પમાં પણ સહભાગી થવા માટે દરેક સરપંચશ્રીઓ પણ આ કામમાં જોડાય અને વધુમાં વધુ મતદાન થાય અને 7મી તારીખે સવારે વહેલી સવારે જ મતદાન થઈ જાય અને પછી જ બધા લોકો પોતપોતાના કામે જાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા। પોરબંદર એરપોર્ટના વિકાસની વાતનો ઉલ્લેખ કરીને મોઢવાડિયાએ આ વાત કરી।
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારના એક કિસ્સાને ટાંકીને મોઢવાડિયાએ મોદીના વખાણ કર્યા. प्रफुल्ल पटेल जी के सामने, तो आप भी हमारा एयरपोर्ट का रनवे की लेंथ है वो 1300 मीटर है, इसलिए बड़ा प्लेन जो है यहाँ लैंड नहीं कर सकते, तो आप ये रनवे 1300 मीटर की जगह 2600 मीटर करवा दो. तो उन्होंने हाँ बोला कि मोदी जी हमें लैंड दे दे तो हम ये कर देंगे. उसी समय मोदी जी ने पब्लिकली कहा कि हम ये आपको लैंड देंगे, आप कर एयरपोर्ट का एक्सपेंशन कर दीजिए. तुरंत उन्होंने कलेक्टर को सूचित किया कि जल्दी से प्रपोजल भेजिए. लेकिन 2012 के बाद मैं एमएलए नहीं रहा और मोदी जी उसके बाद प्राइम मिनिस्टर बन गए, तो नेचुरली ये साइडलाइन हो गया. गुजरात सरकार में तो नहीं, वो तो सिर्फ पीएम साहब कर सकते हैं. तो मैंने गुजरात के मुख्यमंत्री विजय रूपाणी जी को बात की कि मोदी जी पब्लिकली ये प्रॉमिस देकर गए हैं. विजय रूपाणी जी ने पीएम साहब को कहा कि अर्जुन भाई ने मैसेज दिया है कि आपने पब्लिकली ये अनाउंस किया था. तो उन्होंने कहा हाँ मैंने पब्लिकली अनाउंस किया था. उन्होंने तुरंत इमीडिएटली ये काम स्टॉल करवाया और सूचना दी कि किसी भी तरीके से एयरपोर्ट बनना चाहिए. जो मैं अपोजिशन में होते हुए भी मोदी जी ने ये काम सिर्फ मेरा मैसेज से कर दिया. અમિત નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ કરાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી. ભાષણના વિડીયોને તોડી મરોડી વાયરલ કરવામાં આવ્યો હતો. ફેસબુક પર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો. સતીશ વણસોલ, આરબી બારૈયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. સતીશ વણસોલ અને આરબી બારૈયા રાજકીય આગેવાનો છે. વિડીયો કોનાથી એડિટ કરાયો તેની પણ તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમના મતે આરોપીએ એડિટ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જો કે કોણે એડિટ કર્યો તે અંગે તપાસ ચાલુ છે. તેલંગાણામાં અમિત શાહની સભા હતી તેનો નકલી વિડીયો બનાવી વાયરલ કરાયો હતો. પોલીસના મતે બંને આરોપીઓના બેકગ્રાઉન્ડ રાજકીય છે અને હાલમાં બંને આરોપીઓના ફોન એફએસએલમાં મોકલાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો. એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. એક સતીશભાઈ વનસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના. અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. ફેક વિડીયો વાયરલ કરવાના કેસમાં ધરપકડ કરાયેલો સતીશ વણસોલા રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે તેવા આરોપ પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે. સાંભળીશું. સતીશ વણસોલા એ મારો પીએ નહીં, મારો ભાઈ છે. હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ, ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં. પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એક સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સતીશભાઈ એ 6 વર્ષથી મારી સાથે જોડાયેલા છે અને મને બહુ ગૌરવ છે. બહુ બાહોશ છોકરો છે, એકદમ નક્ષિક, પ્રમાણિક અને ઈમાનદાર છે.